શું તમને ખબર છે કે અષાઢ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે? આ મહિનાથી ચાતુર્માસની શરૂઆત થાય છે. માન્યતા મુજબ ભગવાન શ્રી વિષ્ણુ યોગનિદ્રામાં જાય છે, તેથી શુભ માંગલિક કાર્યો થોડા સમય માટે ટાળવામાં આવે છે. અષાઢ સુદ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને ભગવાનના સ્મરણનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં સંતો, ઋષિઓ અને ભક્તો જપતા, દાન અને સત્સંગ દ્વારા આત્મિક પ્રગતિનો માર્ગ અપનાવે છે. વરસાદની શરૂઆત સાથે પ્રકૃતિ પણ નવી તાજગી મેળવે છે, જે જીવનમાં નવા ઉત્સાહ અને આશાનું પ્રતીક છે. તો ચાલો આ પવિત્ર અષાઢ મહિનામાં સારા કર્મ કરીએ અને ભગવાનની ભક્તિથી જીવનને ઉજ્જવળ બનાવીએ. જય શ્રી હરિ. અષાઢ મહિનો ભક્તિ, જપ, તપ, દાન, વ્રત અને સત્સંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાનનું સ્મરણ અને સારા કાર્યો કરવાથી મનને શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવા સત્સંગ, સુવિચાર